જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભગવાન ગણેશના 8 અવતારની કથા। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં ગણપતિને પ્રથમ પૂજ્ય દેવ તરીકે માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાની પરંપરા છે। આ ઉપરાંત દર મહિને લોકો ગણેશ ચતુર્થી નિમિત્તે વ્રત પણ રાખતા હોય છે। પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ગણેશે પણ ધર્મની રક્ષા માટે સમયાંતરે 8 અવતાર લીધા હતા। આ 8 અવતારોને અષ્ટવિનાયક કહેવામાં આવે છે। તો આજે આપણે સાંભળીએ ગણપતિજીના આ 8 અવતારોની કથા। एकदंत अवतार। एकवार महर्षि यवनी તેમની તપસ્યા દ્વારા મદની રચના કરી હતી અને તેમને મહર્ષિના પુત્ર પણ કહેવામાં આવ્યા હતા। મદે રાક્ષસ ગુરુ શુક્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી અને દેવતાઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું। બધા દેવતાઓએ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્રને બોલાવ્યા। પછી ભગવાન એકદંતના રૂપમાં અવતર્યા। ભગવાન એકદંતે બદાસુરને યુદ્ધમાં હરાવીને દેવતાઓને નિર્ભયતાનું વરદાન આપ્યું હતું। બીજો છે વક્રતુંડ અવતાર। ભગવાન ગણેશે મત્સાસુર નામના રાક્ષસને મારવા માટે વક્રતુંડ અવતાર લીધો હતો। મત્સાસુર ભગવાન શિવનો ભક્ત હતો અને તેને ભગવાન શિવ તરફથી એવું વરદાન મળ્યું હતું કે તે કોઈ પણ પ્રાણીથી ડરશે નહીં। મત્સાસુરને પણ 2 પુત્રો હતા અને તે બંને દુરાચારી હતા। વરદાન મળ્યા બાદ શુક્રાચાર્યના આદેશથી મત્સાસુરે દેવતાઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું। ત્યારબાદ વક્રતુંડ અવતારમાં ભગવાન ગણેશે મત્સાસુરને હરાવ્યો અને તેના બંને પુત્રોને પણ મારી નાખ્યા। મહોદર અવતાર। રાક્ષસ ગુરુ શુક્રાચાર્યે મોહાસુર નામના રાક્ષસને શસ્ત્રોની તાલીમ આપીને દેવતાઓ સામે લડવા માટે તૈયાર કર્યો। મોહાસુરના અત્યાચારોથી પરેશાન થઈને દેવી દેવતાઓએ મળીને ભગવાન ગણેશનું આહ્વાન કર્યું। પછી ગણેશજીએ મહોદર અવતાર લીધો। મહોદર એટલે કે મોટું પેટ ધરાવવું। મહોદર પોતાના ઉદર પર સવાર થઈને મોહાસુર સાથે લડવા આવ્યા। ત્યારે મોહાસુરે લડ્યા વગર જ મહોદયને પોતાના ઇષ્ટ બનાવી લીધા। ગજાનન અવતાર। ભગવાન કુબેરના લોભને કારણે લોભાસુરનો જન્મ થયો હતો। રાક્ષસ લોભાસુરે ગુરુ શુક્રાચાર્યનું શરણ લીધું અને ત્યાંથી શિક્ષણ લીધું। શુક્રાચાર્યની સલાહ પર લોભાસુરે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવવા માટે સખત તપ કર્યું હતું। સાધનાથી પ્રસન્ન થઈને લોભાસુરને નિર્ભય બનવાનું વરદાન મળ્યું। વરદાન પ્રાપ્ત કર્યા પછી લોભાસુરે તમામ વિશ્વને કબજે કર્યું। ત્યારબાદ સૌએ ભગવાન ગણેશની પ્રાર્થના કરી અને ભગવાન ગણેશ ગજાનન સ્વરૂપે અવતર્યા। આ પછી શુક્રાચાર્યની સલાહ પર લોભાસુરે લડ્યા વિના હાર સ્વીકારી લીધી। વિકટ અવતાર। એકવાર ભગવાન વિષ્ણુએ જલંધરના વિનાશ માટે તેમની પત્ની વૃંદાની પવિત્રતાનો ભંગ કર્યો હતો। તે પછી જલંધરને એક પુત્ર કામસુર થયો। કામસુરે ભગવાન શિવ માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે મહાદેવ પ્રસન્ન થયા અને તેમને 3 લોકની જીતનું વરદાન આપ્યું। વરદાન મળ્યા બાદ કામસુરે દેવતાઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું। રાક્ષસથી પરેશાન બધા દેવતાઓએ ભગવાન ગણેશનું ધ્યાન કર્યું અને રાક્ષસથી મુક્તિ માટે પ્રાર્થના કરી। પછી ભગવાન ગણેશે પ્રચંડ અવતાર લીધો। આ અવતારમાં ભગવાન ગણેશ મોર પર બેસીને આવ્યા અને કામાસુરને હરાવ્યો। લંબોદર અવતાર। એકવાર ક્રોધાસુર નામના રાક્ષસે સૂર્ય ભગવાનની તપસ્યા કરી। તપથી પ્રસન્ન થઈને સૂર્યદેવે બ્રહ્માંડને જીતવા માટે ક્રોધાસુર વરદાન આપી દીધું। આ પછી બધા દેવી દેવતાઓ ક્રોધાસુરથી ડરી ગયા અને ભગવાન ગણેશનું આહ્વાન કર્યું।
દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન ગણેશે લંબોદરનો અવતાર લીધો. બાદમાં ભગવાન દ્વારા સમજાવતા ક્રોધાસુર હાર માની ગયો અને પાતાળ લોક જતો રહ્યો. ધૂમ્રવર્ણ અવતાર. એકવાર ભગવાન બ્રહ્માએ સૂર્ય ભગવાનને કર્મના રાજ્યના સ્વામી બનાવ્યા. આનાથી તેમનામાં ઘમંડ ઉત્પન્ન થયું. શાસન કરતી વખતે સૂર્ય ભગવાનને છીંક આવી, જેના કારણે એક રાક્ષસનો જન્મ થયો. છીંકથી જન્મેલા રાક્ષસનું નામ અહમ હતું. અહમ રાક્ષસ ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો અને અહંતાસુર બન્યો. આ પછી તેણે પોતાનું રાજ્ય બનાવ્યું અને ભગવાન ગણેશની પૂજા કરીને વરદાન મેળવ્યું. વરદાન મળ્યા પછી અહેમે દેવતાઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું. પછી બધાએ ભગવાન ગણેશનું આહ્વાન કર્યું. દેવતાઓના આહ્વાન પર ભગવાન ગણેશે ધૂમ્રવર્ણનો અવતાર લીધો. આ અવતાર તેમનો વિકરાળ અવતાર હતો. ધૂમ્રવર્ણે અહમનો વધ કરી દેવતાઓને રાહત આપી. વિઘ્નરાજ અવતાર. એકવાર જ્યારે માતા પાર્વતી તેમની સખીઓ સાથે કૈલાસ પર હતા, ત્યારે તેઓ વાતચીત દરમિયાન હસવા લાગ્યા. તેના હાસ્યમાંથી એક વિશાળ માણસનો જન્મ થયો અને તેનું નામ મમ રાખ્યું. માતા વનમાં ધ્યાન કરવા ગયા, જ્યાં તેઓ શંબાસુરને મળ્યા. શંબાસુરે માતાને ઘણી આસુરી શક્તિઓ આપી હતી. આ પછી માતાએ ગણેશજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માંડનું રહસ્ય પૂછ્યું. જ્યારે શુક્રાચાર્યને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે મમને દૈત્યરાજનું પદ આપ્યું. પદ મળ્યા પછી મમે દેવતાઓને પકડીને કારાગારમાં ધકેલી દીધા. પછી દેવતાઓએ ભગવાન ગણેશનું આહ્વાન કર્યું અને તેમને તેમની સમસ્યાઓ વિશે જાણ કરી. ભગવાન ગણેશે વિઘ્નરાજનો અવતાર લીધો અને પછી મમાસુરનો વધ કર્યો અને દેવતાઓને કારાગારમાંથી છોડાવ્યા. તો મિત્રો, આ હતા શ્રી ગણેશજીના 8 અવતારોની કથા, જેને અષ્ટવિનાયક કથા પણ કહેવામાં આવે છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.